નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 27 જૂન 2025 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદ અને ભારે પવનની ચેતવણી જારી કરી છે। અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અશોક કુમાર દાસના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, મહીસાગર, વડોદરા, દાહોદ, ભરૂચ, નર્મદા જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આઈએમડી અને હવામાન શાસ્ત્રીઓએ આજે એલર્ટ જાહેર કર્યું છે અને આગામી 3 દિવસ મધ્ય ગુજરાત માટે ખૂબ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। મધ્યપ્રદેશ ઉપર બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન હાલ પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે। તે ખૂબ મજબૂત છે। એનો ટ્રેક અરબ સાગર સુધી લંબાયેલો છે। તેના કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદની શક્યતાઓ છે, તો બીજા વિસ્તારોમાં પણ સારા એવા વરસાદ નોંધાઈ શકે છે। અંતે ઓલ ઓવર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ છે અને આવનારા 3 દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। આજે ગુજરાતના દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલી જિલ્લામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। અરવલ્લી, પંચમહાલ, મહીસાગર અને વડોદરા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર, કચ્છના અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડશે। હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે। આ જિલ્લાઓમાં હળવા વાવાઝોડા અને 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આવતીકાલે રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદનું સૌથી વધુ જોર જોવા મળશે। આ દિવસે કચ્છ, મોરબી, દેવભૂમિ, દ્વારકા, જામનગર, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે સૂચવે છે કે આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી અને વલસાડ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં ભારે વરસાદની સંભાવના છે। આ સમયગાળામાં કચ્છ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નર્મદા, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, મહીસાગર, દાહોદ અને સુરત જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ।